ઇટ ઇઝ નોટ પોસિબલ ઓર ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ કે ભાઈ જે લેટર સાઇન કરે છે એ જ લેટર લખતો હોય, એ જ વ્યક્તિ લેટર લખતું હોય. ડ્રોઈ જુદા હોય છે, વોટ ઇઝ કોલ્ડ ટાઈપિસ્ટ જુદા હોય છે, અને સાઇન જુદા વ્યક્તિની થતી હોય છે. તો વોટ એવર હેઝ બીન રિટન ઇન ધ લેટર, તો હુ ઇઝ રિસ્પોન્સિબલ? So the person who signs the letter, finally he is responsible, because as we know that, as we are looking at the commercial communication, we are looking at the legal letters, and therefore without signature they are not accepted or they are not having any value. Now how to write signature? So the signature must always be handwritten. कोई सिग्नेचर टाइप કરી દે તો ઇટ ઇઝ નોટ ઓથોરાઇઝડ. એ સિગ્નેચર છે હંમેશા હેન્ડ રિટન હોવી જોઈએ. ધ સિગ્નેચર શુડ બી લેઝિબલ. લેઝિબલ મીન્સ વાંચી શકાય એવી. બટ ઇન અ પ્રેક્ટિસ ઇટ ઇઝ ઓફન નોટ. પણ આપણે જાણીએ છીએ જનરલી કે પ્રેક્ટિસમાં આપણે જે બધી સિગ્નેચર્સ આપણે જોતા હોઈએ છીએ ઘણી વખતે લેઝિબલ નથી વાંચી શકાય એવી નથી હોતી, અને ધેરફોર it is necessary to get the signators name typed or printed below the signature. અને એટલા માટે મિત્રો આપણે સિગ્નેચર જેમ એક્ઝામ્પલમાં બતાવ્યા પ્રમાણે સપોઝ પી કે પટેલ એ કોઈ સિગ્નેચર છે. હવે એ સપોઝ આપણે વાંચી શકાય એવી છે અહીંયા, પણ એ સપોઝ કોઈ એ રીતે સાઇન કરે છે કે વાંચી શકાય એવી નથી, તો એની નીચે બ્રેકેટમાં આપણે લખવું પડે છે એના ઇનિશિયલ્સ, કે કોને સાઇન કરી છે એના ઇનિશિયલ્સ લખવામાં આવે છે, અને પછી એની નીચે ડેઝિગ્નેશન લખવામાં આવે છે. તો મિત્રો આ રીતે વી હેવ ટુ ગો થ્રુ ધ રેગ્યુલર પાર્ટ્સ ઓફ ધી બિઝનેસ લેટર. મિત્રો હવે આપણને ટાઈમ પરમિટ કરે છે તો કેટલાક એવા પોઈન્ટ્સની આપણે ચર્ચા કરીશું વસંતભાઈ, કે જેમાં સ્ટુડન્ટ્સને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે. વસંતભાઈ, મારી ધ્યાનમાં આવ્યું છે કે જનરલી વાઇલ રાઇટિંગ ડેટ, સ્ટુડન્ટ ડેટ આગળ DATE ડેટ કરી અને પછી ડેટ લખે છે. Normally that happens. So this is, it doesn't look nice, because at this level તમે જ્યારે યુનિવર્સિટીના વિશ્વવિદ્યાલયના સ્ટુડન્ટ છો ત્યારે આ ડિઝાયરેબલ નથી. કેમ કે મિત્રો આ કેવું લાગે કે કોઈ મોર દોર્યો હોય અને ઉપર લખે કે ભાઈ મોર, ઇટ લુક્સ લાઈક ધેટ. એટલે ધેરફોર મેક્સ ઇટ ક્લિયર. હા મિત્રો, આપ જાણો છો કે દરેક રેગ્યુલર પાર્ટ છે એની એક ચોક્કસ સ્પેસ આપેલી છે. તો આપણે જાણીએ છીએ કે હેડિંગ જ્યાં પતી જાય છે એના નીચે એક બે લાઈન છોડી અને વી રાઇટ એટ ધી રાઇટ હેન્ડ સાઇડ જનરલી વી રાઇટ ધ ડેટ, અને એટલા માટે ત્યાં જે કંઈ લખાયું છે ડેટ ઇઝ ડેટ, ઇટ ઇઝ કન્સિડર્ડ એટ ડેટ. બરાબર. એટલે એ રીતે આપણે ઇનસાઇડ એડ્રેસ એવું કરીને ઇનસાઇડ એડ્રેસ લખવાની જરૂર નથી. એવી જ રીતે વસંતભાઈ બીજી વસ્તુ છે કે ઇનસાઇડ એડ્રેસ લખતી વખતે સ્ટુડન્ટ 2 પછી કોમા કરી અને પછી ઇનસાઇડ એડ્રેસ લખે છે. એટલે એ પણ આ લેવલે એની જરૂર નથી લાગતી, કેમ કે ઇનસાઇડ એડ્રેસની ચોક્કસ સ્પેસ છે. એ જે કંઈ લખાયું ત્યાં જે કંઈ લખાયું છે એ રિસિપેન્ટ અથવા જે વાંચવાવાળો છે એનું એડ્રેસ લખાયું છે, એટલે એ પણ જરૂર નથી હોતી. ખરેખર ખૂબ જ યાદ રાખવા જેવો મુદ્દો ચેતનભાઈ આપણને અત્યારે આપ્યો છે. સામાન્ય રીતે તમે સ્કૂલમાં હશો એ સમયે જ્યારે લેટર કે એપ્લિકેશન તમે લખતા હશો તો તમે એ એક પ્રક્રિયામાંથી પસાર થયા હશો. કદાચ એવું પણ બને કે તમને તમારા ક્લાસમાં ટીચર્સે પણ તમને એ લખાવ્યું હશે ટુ ધ પ્રિન્સિપલ, ટુ ધ મેનેજર, પણ ખરેખર ટુ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ રાઇટ ઓન ધ ઇનસાઇડ એડ્રેસ. એની બિલકુલ જરૂરત નથી, અને ખરી રીતે કહીએ તો એ ખોટું છે. પહેલી લીટી જ શરૂ થશે ધ પ્રિન્સિપલ અથવા ધ મેનેજર, જે એનો હોદ્દો છે જેને આપણે લખીએ છીએ તે. એટલે ટુ બિલકુલ નહીં લખવા, ખાસ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે પરીક્ષામાં પણ મિત્રો. બીજી એક વસંતભાઈ મારી વાત, જ્યારે હું વાત કરતો હતો ત્યારે મારા મગજમાં એક સ્ટ્રાઇક થઈ કે જનરલી સબ્જેક્ટ લાઇન છે એને ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર પાર્ટ્સ ઓફ ધ બિઝનેસ લેટર કન્સિડર કરે છે. હા, એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો એવું છે કે સબ્જેક્ટ લાઇન છે એ ઓકેઝનલ પાર્ટ છે, ને જેમ વસંતભાઈએ બિગિનિંગમાં વાત કરી કે ઓકેઝનલ પાર્ટ ઓફ ધ બિઝનેસ લેટર છે દે આર યુઝડ ઓકેઝનલી, કે જ્યાં એની જરૂર ઊભી થાય ત્યાં જ આપણે આ પાર્ટ્સ લખતા હોઈએ છીએ મિત્રો. તો ઓકેઝનલ પાર્ટમાં આ સબ્જેક્ટ લાઇનનો સમાવેશ એમાં છે. તો સબ્જેક્ટ લાઇન ઈચ એન્ડ એવરી બિઝનેસ લેટરમાં નથી આવતી. જેમ આપણે રેગ્યુલર પાર્ટ્સ ઓફ ધ બિઝનેસ લેટર જોયા, એ 7 રેગ્યુલર પાર્ટ્સ છે એ દરેક બિઝનેસ લેટરમાં દે આર મેન્ડેટરી, એ હોવા જ જોઈએ. પણ હવે આપણને કદાચ એવું થાય તમને કે સબ્જેક્ટ લાઇન ક્યાં લખાય, ક્યારે લખાય, તો ઇટ ઇઝ જનરલી લાઇક ડેટ કે ઇફ ધ બોડી ઓફ ધ લેટર કન્ટેન્સ મોર દેન વન મેસેજીસ. આપણે જે બોડી ઓફ ધ લેટર છે કે જ્યાં આપણે બધા મેસેજ લખીએ છીએ, આપણે જે ઇન્ફોર્મેશન આપી છે એ લખીએ છીએ, તો એની એ બોડી ઓફ ધ લેટરમાં સપોઝ એક કરતાં વધારે મેસેજીસ છે, તો આ બધા સપોઝ 2-3 વાત આપણે કરીએ છીએ, તો આ બધા જ મેસેજીસમાં વિચ મેસેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ,
તો ટુ હાઇલાઇટ ધ ઇમ્પોર્ટન્ટ મેસેજ વી રાઇટ ધ સબ્જેક્ટ લાઇન. તો પેલો વાંચવાવાળો છે એને આખા લેટર થ્રુ નહીં જવું પડે, બટ લુકિંગ એટ ધ સબ્જેક્ટ લાઇન હી કેન ગેટ કે ભાઈ આ જે લેટર છે Yes, એ he gets આના માટે he લખાવેલું gets an છે. instant idea about the content of the letter. Yeah, that's true. What he is going to read in the letter. That gives that subject line gives idea about this. યા Yes. તો આ બધી હવે સપોઝ આપણે લેટર ઓફ ઇન્ક્વાયરી લખીએ છીએ તો એમાં સબ્જેક્ટ લાઈન નથી લખતા, બિકોઝ આપણે એમાં સિમ્પલી એવું કહીએ છીએ કે ભાઈ વી હેવ બીન રનિંગ ધીસ બિઝનેસ ફોર 10 years, વી આર ઇન્ટરેસ્ટેડ ઇન યોર પ્રોડક્ટ, સો યુ આર રિક્વેસ્ટેડ ટુ સેન્ડ ધ પ્રાઇઝ લિસ્ટ. તો હિયર ધેર ઇઝ ઓનલી વન મેસેજ કે ભાઈ યુ આર રિક્વેસ્ટેડ ટુ સેન્ડ ધ પ્રાઇઝ લિસ્ટ. તો એમાં સબ્જેક્ટ લાઇન લખવાની જરૂર નથી, બટ વાઇલ રિપ્લાઇંગ ટુ ઇન્ક્વાયરી વી હેવ ટુ રાઇટ ડાઉન ધ સબ્જેક્ટ લાઇન, બિકોઝ જ્યારે ડીલર છે કે હોલસેલર છે એ જ્યારે ઇન્ક્વાયરીનો જવાબ આપતો હોય છે ત્યારે એ શું કરે છે કે આપણને એ કહે છે કે ભાઈ વી આર પ્લીઝ ટુ રિસીવ યોર લેટર, અથવા આ તારીખે તમારો મળે, આપણે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ જે કરતા હોય છે જેમ એ રીતે. પછી આપણને ધ મેઇન થિંગ ઇઝ ધેટ કે હી હેઝ ટુ સેન્ડ ધ પ્રાઇઝ લિસ્ટ, તો એ આપણને પ્રાઇઝ લિસ્ટ મોકલે quotation, છે, you can see the બરાબર, કે quotation. જે અગત્યની વસ્તુ છે એ. પણ હવે સપોઝ એ ડીલર પાસે કોઈ એવી સ્કીમ છે કે ભાઈ તમે 50,000 ઉપરનો માલ ખરીદો છો તો વી ગીવ યુ 5% ડિસ્કાઉન્ટ, અથવા જે ટ્રાન્સપોર્ટેશનના અને જે વોટ ઇઝ કોલ ઇન્સ્યોરન્સના અને આ બધી જે ટર્મ્સ ને કન્ડિશન્સ Special છે incentives or એવી, special discount scheme. હા, તો એ બધી આને ક્યાંથી ખબર પડે જે લેટર ઓફ ઇન્ક્વાયરી લખવાવાળો છે. એટલે એ રિપ્લાય ટુ ઇન્ક્વાયરીમાં આ બધી બાબતોને પણ સામેલ કરે છે. એટલે એનો મતલબ એવો થયો કે એ લેટરમાં એક જ મેસેજ નથી પણ એકથી વધારે મેસેજીસ છે. Contains various points. તો આ જગ્યાએ આપણે સબ્જેક્ટ લાઈન લખવું પડે છે. શા માટે? કેમ કે એમાં આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ ટુ સેન્ડ ધ વોટ ઇઝ કોલ પ્રાઇઝ લિસ્ટ, આ સબ્જેક્ટ લાઈન બને છે. કેમ કે એ મુખ્ય આ વસ્તુ છે, પણ એની સાથે આપણે બીજી વસ્તુ પણ સામેલ કરી દીધી છે કે ભાઈ આ અમારી સ્કીમ છે, આ અમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. તો આ બધી વસ્તુઓ અગત્યની હોય છે. બીજું વસંતભાઈ કેવું છે કે સેલ્યુટેશન બે રીતે લખાય છે ઘણી વખત. કોઈ વખત ડિયર સર અને ડિયર સર્સ, Yes. બહુવચનમાં પ્લુરલમાં સર્સ લખેલું હોય છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો એવું છે કે જ્યારે આપણે ઇનસાઇડ એડ્રેસ લખીએ છીએ ત્યારે ધ મેનેજર, પછી ફર્મનું નામ અને પછી એડ્રેસ. ઘણી વખત એવું બને છે કે સીધું જ ફર્મનું નામ અને એડ્રેસ આવી જાય છે, ત્યાં આપણે ધ મેનેજર સેક્રેટરી નથી લખતા. તો ઇન ધેટ કેસ વી હેવ ટુ યુઝ પ્લુરલ સેલ્યુટેશન કે ડિયર સર્સ આપણે યુઝ કરવું પડે છે, બિકોઝ વી આર નોટ સ્પેસિફિક વેલ રાઇટિંગ ધ લેટર. આપણે ઇનસાઇડ એડ્રેસમાં કોઈ સ્પેસિફિકેશન નથી આપતા કે ભાઈ આપણે મેનેજરને લખી રહ્યા છીએ કે સેક્રેટરીને લખી રહ્યા છીએ. તો આપણે સીધું જ કંપનીનું નામ લખ્યું છે અને એડ્રેસ લખ્યું છે ઇનસાઇડ એડ્રેસમાં, તો ત્યાં આપણે ડિયર સર્સ પ્લુરલ ફોર્મમાં લખવું પડે. ડેટ મીન્સ કે હુમ એવર ઇટ ઇઝ કન્સર્ન ટુ. તો આ વસ્તુ પણ એક આપણે ધ્યાનમાં રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, હજુ આમ તો અમે વિચાર્યું હતું કે રેગ્યુલર પાર્ટ્સ છે એની વાત કરતાં જ આપણે સમય વીતી જશે, એટલે ઓકેઝનલ પાર્ટ્સ છે એને નેક્સ્ટ ટાઈમ અમે સમાવી લેવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો, ડેટમાં બીજી એક વસ્તુ મને ખાસ ધ્યાન આવે છે કે આપણે જનરલી ડિજિટમાં લખીએ છીએ ડેટ. We can go on the last slide. We can go. 5 minutes. પણ We can go on the last slide. That will take 5 minutes. ડેટ લખવામાં આપણે અમેરિકન સ્ટાઇલ અને બ્રિટિશ સ્ટાઇલ બે આપણે જાણીએ છીએ. હવે સો ફાર બ્રિટિશ સ્ટાઇલ ઇઝ કન્સર્ન તો એમાં આપણે ડે લખીએ છીએ, મંથ લખીએ છીએ ને પછી યર લખીએ છીએ. સો ફાર અમેરિકન સ્ટાઇલ ઇઝ કન્સર્ન તો એમાં પહેલાં મંથ આવે છે, પછી ડે આવે છે ને પછી યર આવે છે. હવે ઘણા મિત્રો કેવું કરતા હોય છે કે બધું જ વસ્તુઓને ડિજિટમાં લખતા હોય છે વસંતભાઈ, હા, એક ખરેખર કે ભાઈ 8 તારીખ 8મો મહિનો. જે રીતે તમે ક્લાસમાં મિત્રો નોટ્સ લખતા હો છો તો પહેલાં લખો કે વિદ્યાર્થીઓની એક ટેવ હોય છે કે પ્રોફેસરનું નામ લખે, એના પછી એની કે ભાઈ આજની તારીખ લખે, તો ત્યાં આપણે લખીએ 12/8/11 એ પ્રકારે, તો ત્યાં ચાલે. બટ ઇફ યુ આર રાઇટિંગ અ બિઝનેસ લેટર, ધ ડેટ મસ્ટ બી રિટન ઇધર ઇન અમેરિકન સ્ટાઇલ ઓર ઇન બ્રિટિશ સ્ટાઇલ. કેમ કે એમાં વિદ્યાર્થી મિત્રો કેવું થાય છે કે કન્ફ્યુઝન વાંચવાવાળાને થાય. તમે સપોઝ 8/8 બંને ડિજિટમાં લખ્યું છે તો 8મો મહિનો છે કે 8મી તારીખ છે કે Yes. 5/8, તો ભાઈ 5મો મહિનો કે 5મી તારીખ. For કેમ કે example, આપણે અમેરિકન એમાં- સ્ટાઇલથી જે લોકો ટેવાયેલા છે, એમાં એવું એક્ઝામ્પલ કદાચ આપી શકીએ, ધારો કે કોઈ કે તમે એવું લખ્યું કે 1/8/2011 આવી તારીખ મિત્રો તમે લખી છે, તો તમે અહીંયા જોયું હશે જ્યારે ડેટ્સની સ્લાઇડ અમે બતાવી ત્યારે મિત્રો કે ઇન બ્રિટિશ સ્ટાઇલ ફર્સ્ટ વી રાઇટ the digit of the date, we write the date, then we write the name of the month. For example, 1st August
દેટ ઇઝ બ્રિટિશ સ્ટાઇલ. તો જો અમેરિકામાં એ આપણે પત્ર મોકલીએ છીએ તો એ ત્યાં કોઈ ગડબડ નહીં થાય, કારણ કે વી હેવ ફોલોડ ધ બ્રિટિશ સ્ટાઇલ. બટ ફોર એક્ઝામ્પલ, ઇફ ધ સેમ લેટર ઇઝ સેન્ટ ટુ એની અમેરિકન બિઝનેસમેનને મોકલીશું આપણે, ત્યારે ગડબડ રહે થશે મિત્રો. 1-8 ફોર અમેરિકન બિઝનેસમેન, ધ ફર્સ્ટ ડિજિટ ઇઝ ફોર મંથ એન્ડ ધ સેકન્ડ ઇઝ ફોર ડેટ. સો હાઉ હી વિલ ટેક ઇટ? 8 જે પહેલો જે ડિજિટ છે એ એને મહિનો, એટલે 8મો એને મહિનો ગણશે મિત્રો, એટલે ઓગસ્ટ મહિનો સમજશે અને તારીખ એ 1 સમજશે. ઇટ્સ ક્વાઇટ કન્ફ્યુઝિંગ. Yeah, so that creates confusion. So means to avoid these things, to avoid this type of confusions, we can write the date either in American or British style. નહીં કે 1-8-2011 અથવા 8-1-2011 આ પ્રકારની તારીખ બિઝનેસ લેટરમાં ક્યારેય પણ લખાતી નથી મિત્રો. એટલે જનરલી જે મંથ છે એને હંમેશા વોટ ઇઝ કોલ્ડ વર્ડમાં લખવાનું. અને બીજું એક પણ યાદ રાખવું જોઈએ કે ધ નેમ ઓફ ધ મંથ ઇન ડેટ એન્ડ ધ યર શુડ બી રિટન ઇન ફૂલ. આપણે ઘણી વખતે ડિસેમ્બર, DEC, જાન્યુઆરી, JAN લખતા હોઈએ છીએ, બટ દેટ ઇઝ નોટ પ્રોપર વાઇલ રાઇટિંગ બિઝનેસ લેટર્સ. અને જે પ્રકારે આપણે વર્ષ લખતા હોઈએ છીએ તો જ્યારે આપણે નોટ્સમાં લખીએ છીએ તો ખાલી આમને આપણે ઇન્ટરનેટ કોમા, સિંગલ ઇન્ટરનેટ કોમા કરી અને આપણે 11 લખીએ છીએ અથવા 99 લખીએ છીએ, પણ બિઝનેસ લેટરમાં 2011 ફૂલ. The name of the month and year both should be written in full. And one point I would like to mention here, friends, I would like to remind here, no full stop is written at the end of the date. ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે, કદાચ તમને જાણે નવાઈ પણ લાગશે. ઇવન ઇન ક્લોઝ પંક્ચ્યુએશન્સ. ક્લોઝ પંક્ચ્યુએશનનો મતલબ શું છે? જ્યાં આપણે વેર વી યુઝ કોમા એન્ડ ફૂલ સ્ટોપ, એનો મતલબ છે ક્લોઝ પંક્ચ્યુએશન. પણ જો ક્લોઝ પંક્ચ્યુએશનમાં આપણે ડેટ લખતા હોઈશું ત્યાં પણ ડેટના છેડે ફૂલ સ્ટોપ ક્યારેય પણ મુકાતું નથી. જેવી રીતે આપણે હમણાં જ ચેતનભાઈએ કહ્યું કે ઇનસાઇડ એડ્રેસની શરૂઆતમાં 2 ક્યારેય પણ લખાતું નથી. તો મિત્રો આ નાની બાબતો છે પણ એ બહુ જ મહત્ત્વની છે. દેટ ક્રિએટ્સ અ નેગેટિવ ઇમ્પ્રેશન ઇફ યુ ડુ ધીસ ટાઈપ ઓફ મિસ્ટેક્સ ઇન ધ એક્ઝામિનેશન પર્ટિક્યુલરલી. એટલે ઘણી વખત વસંતભાઈ શું છે કે વિદ્યાર્થીઓ આવી નાની નાની બાબતોને લઈને કેરલેસ હોય છે. Yes, અને they don't એનાથી અને આપણે એઝ અ ટીચર આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે એક્ઝામિનેશન મીન્સ કે એક્ઝામ કરતા હોય, એસેસ કરતા હોય છે આ લોકોના પેપર્સ, ત્યારે આપણે આ વસ્તુને જ ખાસ જોતા હોઈએ છીએ કે કેટલો પંક્ચ્યુઅલ છે. તો નાની નાની વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખી અને આપણે આ બધું તૈયારી કરવી જોઈએ. મિત્રો, હવે જ્યારે આપણે કન્ક્લુઝન કરવા જઈ રહ્યા છીએ, હવે ટાઈમ આપણને વધારે પરમિટ નથી કરતો, તો તમને કેટલીક વાતો મને શેર કરવી ગમશે. કે મિત્રો, આપણે જાણીએ છીએ કે નાઉડેઝ આપણો વધારે વ્યવહાર જે છે ઇટ ઇઝ વિથ USA. મિત્રો, એના પહેલાં હું વાત કરું એના પહેલાં એક સ્લાઇડ મારે આપની સામે મૂકવી છે, જે આપણને ઓવરઓલ વ્યૂ ઓફ ધી રેગ્યુલર પાર્ટ્સ ઓફ ધી બિઝનેસ લેટર આ આપે છે. મિત્રો, તમારી સામે જે લાઇનિંગ્સ દેખાય છે, ધીસ ઇઝ ધ ટ્રેડિશનલ વે ઓફ રાઇટિંગ અ બિઝનેસ લેટર. એમાં સૌથી પહેલાં ઉપરની લાઇન જે છે કે જે ટોપ ઉપર છે એ જગ્યાએ આપણે ટાઇટલ ઓફ ધી ફર્મ લખવાનું છે અને એની નીચે એડ્રેસ આવે છે. એના પછી એટ ધી રાઇટ હેન્ડ સાઇડ એક સ્પેસ છોડી, 2 સ્પેસ છોડીને જે લાઇન લીટી છે, આપણે ગ્રીન કલરની તમને જે લાઇન દેખાય છે જ્યાં આપણું કર્સર અત્યારે છે, એ જગ્યા છે ડેટ લખવા માટેની. ધીસ ઇઝ અ સ્પેસિફિક વે. એના પછી ડેટના તમે જુઓ કે એક લાઇન છોડી અને લેફ્ટ હેન્ડ સાઇડમાં આપણે ઇનસાઇડ એડ્રેસ લખતા હોઈએ છીએ. એટલે આ જ્યાં કર્સર 2 લાઇન ઉપર ફરે છે ત્યાં સૌથી પહેલાં આપણે ધ મેનેજર, ધ સેક્રેટરી એ રીતે લખતા હોઈએ છીએ, પછી ફર્મનું નામ અને ધેન આફ્ટર ધ એડ્રેસ. મિત્રો, ઇનસાઇડ એડ્રેસ પછી જે નીચે યલોઇશ લાઇન છે ઇટ ઇઝ ધ પ્લેસ ઓફ સેલ્યુટેશન. ત્યાં આપણે સંબોધન લખતા હોઈએ છીએ, ડિયર સર અથવા ડિયર સર્સ, વોટ એવર ઇઝ ધેટ. એના પછી 1-2 લાઇન છોડી અને ધેર ઇઝ અ બોડી ઓફ ધ લેટર. એ 3 લાઇન છે એ આપણને 3 પેરેગ્રાફ જનરલી સજેસ્ટ કરે છે જે લખાતા હોય છે નોર્મલી. એ બોડી ઓફ ધ લેટર છે. અને એના પછી ધેર ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, એની જગ્યા છે આપણે યોર્સ ફુલી યોર્સ, સિન્સિયરલી યોર્સ આ બધું લખતા હોય છે એ છે. અને એના નીચે જે લાઇન છે ત્યાં દેટ ઇઝ ધ સ્પેસ ઓફ સિગ્નેચર. તો આ વસ્તુ છે એ આપણને ઓવરઓલ વ્યૂ આપે છે આખા રેગ્યુલર પાર્ટ્સનું. મિત્રો, હવે હું તમારી સાથે જે શેર કરતો હતો વસ્તુ કે જનરલી આપણે જાણીએ છીએ કે આપણા ઉપર બ્રિટિશર્સ રૂલ કરતા હતા ઇન્ડિયા ઉપર, એટલે જે કોઈ ઇંગ્લિશ આપણે બોલીએ છીએ અથવા જે કોઈ કમ્યુનિકેશન કરીએ છીએ એમાં બ્રિટિશ સ્ટાઇલ આપણે વધારે ફોલો કરીએ છીએ. પણ મિત્રો, અત્યારે આપણે થોડા લેટેસ્ટ ટ્રેન્ડ્સ ઓફ ધી માર્કેટ છે એના પ્રત્યે આપણે જો જોઈએ તો આપણે વધારે અત્યારે એસોસિએટેડ ઇન્ડિયન પીપલ છે એ અમેરિકા સાથે, USA સાથે વધારે જોડાયેલા છે. અને આપણે જાણીએ છીએ કે USAની કંપનીઝ જે છે એનું ઘણું બધું આઉટસોર્સિંગથી કામ આપણે અહીંયા કરતા હોઈએ છીએ, કોલ સેન્ટર્સ વગેરેથી. તો અત્યારે મિત્રો
આપણે અમેરિકન સ્ટાઇલ છે એનાથી વધારે હેબિટેડ થઈશું તો આપણને પ્રેક્ટિકલ લાઈફમાં ઇટ વિલ બી વેરી યુઝફુલ ટુ અસ. વસંતભાઈ બરાબર છે? yes. અને એટલા માટે મિત્રો તમે જુઓ કે ઇન્ટરનેટ વી કેન સે ઇટ ઇઝ નાઉ ઇટ ઇઝ બિકમિંગ મોર પોપ્યુલર થ્રુઆઉટ ધ વર્લ્ડ. થ્રુઆઉટ ધ વર્લ્ડ. અને અમેરિકન સ્ટાઇલમાં શું છે કે ઇવન આપણે વસંતભાઈ જેમ વાત કરી કે ફૂલ્લી બ્લોક સ્ટાઇલ જે લેટર લખાય છે એમાં તો કેવું છે કે That's time. ક્યાંય સ્પેસ છોડવાની નથી હોતી, એટલે એ ટાઈમ સેવિંગ ફોર્મેટ પણ એક છે, એટલે એ પણ આપણે એનાથી હેબિટેડ થવું જોઈએ. એટલે મારી આ એક એડવાઇસ છે તમને, એક રિક્વેસ્ટ છે કે યુ હેવ ટુ બી ફેમિલિયર વિથ ધ અમેરિકન સ્ટાઇલ. ઇવન ઇંગ્લિશના પણ જે બ્રોડલી બે પ્રકાર પડે છે, બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશ. મિત્રો સોફાર રિટન ઇંગ્લિશ ઇઝ કન્સર્ન તો એમાં બહુ બધા ફરક નથી, બટ સોફાર સ્પોકન ઇંગ્લિશ ઇઝ કન્સર્ન તો અમેરિકન ઇંગ્લિશ છે ઇટ ડિફર્સ ફ્રોમ બ્રિટિશ ઇંગ્લિશ. તો એ અમેરિકન પ્રોનાઉન્સિએશન્સથી પણ આપણે વાકેફ થવું જોઈએ. મિત્રો આ જનરલ વાત કરી, હવે ટાઈમ ઓવર થઈ ગયો છે તો Yes, friends, we hope that we have tried to satisfy you. આજે આપણે ખાસ સ્ટ્રક્ચર ઓફ બિઝનેસ લેટર અને એમાં ખાસ કરીને રેગ્યુલર પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટરની ચર્ચા કરી કે વિચ અપિયર ઓર વિચ આર રિટન ઇન આ લેટર રેગ્યુલરલી એન્ડ દે આર કમ્પલસરી પોઈન્ટ્સ, દે આર કમ્પલસરી પાર્ટ્સ ઇન એની બિઝનેસ લેટર. તો મિત્રો આ અંગે તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. મિત્રો ફોન લાઈન ચાલુ છે, આપને પણ અમારા કંઈ પણ તમારી કોઈ ઇફ યુ હેવ એની ક્વેરી, ઇફ યુ હેવ એની ડાઉટ, યુ કેન સેટિસ્ફાય ઇટ હિયર. યુ આર ઓલવેઝ વેલકમ. મિત્રો આપના પ્રતિભાવો પણ ગમશે અમને. So how do you feel this? How did you feel, or how did you like this lecture? That also you can give your feedback. આપની સ્ક્રીન ઉપર પણ આ ફોન નંબર છે એ બતાવી રહ્યા છે અને ટોલ ફ્રી નંબર પણ છે ત્યાં. આ નંબર્સનો ઉપયોગ કરીને મિત્રો તમે સ્ટુડિયો સાથે ઓનલાઈન થઈ કોન્ટેક્ટ કરીને તમે એનો પ્રશ્ન પણ પૂછી શકો છો એન્ડ વી વિલ ટ્રાય ટુ સેટિસ્ફાય યોર બાય ગિવિંગ આન્સર્સ. Now it is complete. Okay. ઓકે, થેન્ક યુ Thank you. ફ્રેન્ડ્સ.